વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો ચલો તમને માતાજીના દર્શન કરાવી દઉં. અને માધવ અને તો આ છે આપણા ધ્રુવીબેન. તમે તો મળી જ ચૂક્યા છો. શું ધ્રુવીબેન તમારે કેમ છે? કેમ છે તમને? એ ઉથલના પાથલના ઉથલ કરી રહી છે. ઘર હરખું કર્યું છે પણ તો એને બગાડવાની જે એનામાં જે ખૂબી છે એ કરી રહી છે. તો તમને આગલામાં તો ખબર પડી ગઈ હતી કે કોમ્પ્યુટર એટલે બેનું કોમ્પ્યુટર હાટું બાંધે છે. એક એવી વસ્તુ મેં ઘરમાં લાવી દીધી છે કે જેથી કરીને ઘરમાં કલેશ નથી જાતો. તો પહેલાં ઓલો વિડીયો જે હસાસીનું હતું એ તમે કહેજો, કોમેન્ટ કરજો કેવો છે. મારી પાસે એવા મેં 2 વિડીયો બનાવ્યા છે અલગ અલગ ગેમ મારી. તો એ મારે અપલોડ કરવાના છે. અને શું એક છે ને હોરર વ્લોગ બનાવ્યો છે. થોડોક એવો કરવા માંગતી હતી પણ મને પણ બહુ બીક લાગતી હતી. અને રિયલની વાત કહું ને તો હું બહુ મોટી ડરપોક છું. એમાં કહેવામાં શું શરમ છે આપણને. તો એ કરતાં તો કરાઈ ગયું. પછી તો મને ખૂબ બીક લાગતી હતી. મેં તો એવું કાંઈ જ કર્યું નહોતું તોય મને બીક લાગતી હતી. સાંજે ચા ને એવું બધું બનાવ્યું હતું ને તો વાસણ ઘસવામાં મને બીક લાગતી હતી. મમ્મીને મેં કીધું કે લ્યો હવે બીક લાગે, પોતે જ પ્રેન્ક કરાવે પછી બીક તો લાગે જ ને પોતાને. તો પછી આપણું નામ દે કે આવી બહુ બી ગઈ હતી. ગાલે તો મર ધક 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 હજી ચાલુ જ છે ધક 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 ધક. મમ્મી કે અવાજ સાંભળવાના. મમ્મી છે ને બી ગઈ એટલે હું મૂકીશ પણ થોડીક વાર લાગશે કેમ કે મારે એમાં થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે. મૂવી જોવા જશે છે ને થોડુંક એટલે એમ જોવા જતો મારી બેન કે વાળ જ ખુલ્લા ન થયા. પહેલી વખત જે સ્ટાર્ટ કર્યું ને એમાં તો ઋતુ તો ભાગી જ ગઈ. હજુ તો સ્ટાર્ટ કર્યું ત્યાં પછી ધ્રુવી હારે કર્યું તો પછી તોય મેં સંભાળી દો. જરી કેવું રોવા મળીને એટલે તરત મેં કીધું નહીં ભાઈ આમાં કંઈ વધારે થઈ જાય તો એટલા માટે મેં વ્લોગ મૂકી દીધો. વ્લોગ હું આપણે વિડીયો મૂકી દીધો. મમ્મી બેસી ગઈ છે હિસકા. એટલે હું હિંચકે બેસી ગયું છે. કેવા નસીબ દીકરી ઝુલાવે માની. બસ ધ્રુવી મને બીક લાગે છે. બસ નહીં મારે બ્લોગ ઉતારવો પ્લીઝ. એટલા માટે આજે એક રેસીપી શેર કરવાની છે. મૂવી નથી જોવાની, રેસીપી શેર કરવાની છે. આજે બનાવવાનું છે ભીંડાનું શાક. નહીં, આજે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક. પુલાવ બનાવીશ, રોટલી બનાવીશ, શાયદ રાયતું પણ બનાવીશ. અને એટલે એ બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક. તમે બધા કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો તો મજા આવે. અને રિયલમાં કાલ અમે જે વ્લોગ ઉતાર્યો હતો ને એ પ્રો લેવલ હતો. પ્રો લેવલ એટલા માટે કેમ કે હજુ બધા નાના નાના છોકરા છે ને મને બીક લાગે તોય મેં બનાવ્યો. અને મમ્મીને બીક લાગે અને પોતે જ કહેતા હતા હું નો બીવો તમે. એટલે એમ નહીં, તમારી સામે તો મને એવું કહેવું પડે કે મને બીક નહીં લાગતી, હું છું. યાર કેવું કરવું પડે છે નહીં તોય પણ બધાય સાથ આપો, સહકાર આપો. અને હળી મળી તો બધા રહે જ છે. એટલે બધાને એક જ વસ્તુ કહેવાની કે બધા યાર આમાં કહેજો. અને રિયલમાં ધ્રુવી થોડીક બી ગઈ હતી. બસ એ છે. તો આજે આપણે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક. તો કેવી રીતે કેમ તો બધી પ્રિપરેશન તૈયાર કરી નાખું પછી હું વ્લોગ ઉતારીશ કે શું શું કરવાનું છે ને કેવી રીતે વઘારવાનું છે. અને ઓ માય ગોડ. તો એટલા માટે ફટાફટ હું બનાવી નાખું, એની તૈયારી કરી નાખું. મમ્મી 11:30 વાગી ગયા છે એટલે મારે ફટાફટ કરવું પડશે કેમ કે ગરમીનો પારો જેમ જેમ બપોર થશે ને ઊંચો થતો જશે. એટલે હું હમણાંથી કેવું કરું છું, થોડુંક વહેલા રસોઈ કરી નાખું છું જેથી કરીને કે મને છે ને આરામ મળે. આરામ. તો આ ઓલો અંતાક્ષરી વાળો વિડીયો છે, બ્લોગ છે
એ કેવો લાગ્યો એ પણ બધા કહેજો. તો ચલો બનાવી નાખું ને બધી તૈયારી કરી નાખું, કેમ કે એમાં થોડુંક તામઝામ વધારે છે. અને હા, પેલી વાત કે જે આપણા ગેસ્ટનો કહેવાય કે મેન જજ ચેતન ભાયાણી એ છે નહીં, એ બહાર જમવા જવાના છે. એની વગર કોણ કહેશે? ફોન મૂકું ફટાફટ, કેમ કે એનો ફોન આવી ગયો છે. વેલકમ બેક તો થઈ ગયું હતું, એટલે ફટાફટ આપણે બનાવવાનું, કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે. કેમ કે મારે શાક લાસ્ટમાં રાખવાનું હતું. પુલાવ બની ગયા છે, રાયતું બની ગયું છે, સલાડ કટિંગ થઈ ગયું છે, રોટલી બનાવી નાખી છે પરસેવાથી લચપત. તો હું આમ થોડું બતાવતી રહીશ. અત્યારે તો તમારી સામે નાખું છું તેલ. આમાં થોડુંક તેલ વધારે જોશે. તો 4 પાવડા જેટલું તેલ નાખી દીધું છે. અને તમને હવે અમારા ઘરમાં એક નવી વસ્તુ દેખાશે, નવો ચમચો. તો નવો ચમચો લાવ્યા છે. તો અમારી ઘોડેથી તમારી જિંદગીમાં કોઈક ચમચું હશે નવું. મારે તો આ એક જ છે, બીજું કંઈ ખબર નહીં. તો મસ્ત બધું ઝીણું સુધારી નાખ્યું છે. ડુંગળી એકદમ મસ્ત બારીક, ટમેટા, આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી નાખી છે મેં. તેલ આવી ગયું છે ફટાફટ. આપણે પહેલાં ડુંગળી નાખી દઈશું. સોરી, હું બતાવી આમ નથી થતી, હું લાસ્ટમાં થોડું બતાવીશ, કેમ કે ભૂખ બહુ લાગી ગઈ છે. તો મસ્ત જો ડુંગળી એકદમ સરસ રીતે સાતળી દીધી છે. હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે. મસ્ત આદુ મરચાંની પેસ્ટ છે. કેમ સેજ લાલ છે, કેમ કે એમાં મરચું ખાંડ્યું હતું ને પુલાવમાં નાખવા માટે. એટલે હવે ડુંગળી નાખ્યા પછી ગેસ ફ્લેમ થોડુંક ફૂલ રાખી છે, એટલે ફટાફટ બને તરત જ નાખી દેવાનું. અને પછી આપણે આ ચમચાને ખાલી પકડવાનો છે, એ એનું કામ કરશે. તો મસ્ત, હા શું સુગંધ આવી રહી છે એનો. હવે આ થોડુંક જ બનાવવાનું છે, એટલે એક જ ટમેટું લીધું છે, એ આપણે રાખી દઈશું. એક હાથે શૂટિંગ કરવાનું ને એક હાથે બનાવવાનું, કંઈ વાંધો નહીં. આ શાક ફટાફટ બની જશે. ફટાફટની થોડી વાર લાગે, પણ આપણે ફટાફટ જેમ બને બનાવવાની કોશિશ કરીશું. અને જો સરસ મસ્ત રીતે સતળાઈ રહીશું. આપણે ફટાફટ મસાલા નાખી દઈએ. ધાણા જીરું, મરચું અને મીઠું ઓછું નાખવાનું છે, અને મરચું ઓછું નાખવાનું છે. જો કેવો સરસ. અને આની અંદર આવે તો ગુલાબી કલરનું થાય ને એટલે બધું નાખી દેવાનું. અને મસ્ત રીતે થોડુંક હલાવવાનું. પછી તરત થોડુંક પાણી નાખી દેવાનું. આ પાણીને છે ને થોડુંક બળવા દેવાનું. પછી ઘરની નાખવાની છાશ નાખવાની. જો રસો ઓલું પાણી બળી ગયું ને પછી છે ને એક ડોયો જેટલી છાશ નાખી દેવાની. એટલે થોડુંક ખટુમડા જેવું થાય શાક, કલર જેવું. બાકી અને આને સેજ ચડવા દેવાનું. હવે સિંગ ભજીયાનું પેકેટ. હવે આને છે ને રસાવાળું નથી કરવાનું, ગ્રેવીવાળું જાડું શાક રાખવાનું. એટલે 2 મિનિટ જેટલું છે ને આને મસ્ત રીતે ઉકળવા દેવાનું. પછી આપણે નાખી દઈશું ધાણા. થઈ ગયું કમ્પ્લીટ શાક. મસ્ત રસો થોડોક બળી ગયો છે. હવે નાખી દઈએ ધાણા. અને ધાણાને તો પ્રેમથી જ નાખવાના, કેમ કે તમને ખબર છે ને ધાણાનો ભાવ ક્યાં ગયો છે. એટલે ચલો શાક થઈ ગયું છે રેડી. હાલો બધા જમવા. તો આ છે દહીંનું રાયતું છે, છાશ છે, અને છે ભૂંગળા અને સલાડ, અને પુલાવ ભાત બનાવ્યા છે, અને આપણે બનાવ્યું છે સિંગ ભજીયાનું શાક અને રોટલી. હાલો બધાય જમવા. અને જો આમાંય ધાણા અને રાયતામાં ધાણા નાખ્યા છે, અને કાકડી એકદમ મસ્ત કચુંબર ખમણી નાખ્યું છે. પછી ધાણા જીરું, મરચું, મીઠું, થોડીક ચપટી ખાંડ, અને આમાંય જો ધાણા તો બધાયમાં હશે હો ભાઈ. આમાંય છે ધાણા. હાલો બધાય જમવા. જો ધ્રુવીબેન તો નીચું મોઢું રાખીને જમવા જ મળીશ. નીનસી હોતા નહીં. હા હાલો બધાય જમવા. આજે ચેતન જમવામાં છે ને, એ બહાર ગયા છે. મને ભૂખ લાગી છે, એટલે બધા હાલો જમવા.
જો મમ્મીએ કહી દીધું છે બાય બાય ઓકે ચલો બાય.